દોસ્તો, આમ આદમી પાર્ટીના દિગ્ગજ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ આજે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા પર છવાયેલું જોવા મળે છે. ક્યાંક લોકોની વચ્ચે જઈને લોકોનો પ્રશ્ન સાંભળતા ગોપાલ ઇટાલિયા જોવા મળે છે, તો ક્યાંક પોલીસ સ્ટેશનની બહાર અનેક લોકોની જનમેદની સાથે બેસેલા આમ આદમી પાર્ટીના આ એમએલએ ગોપાલ ઇટાલિયા જોવા મળે છે. પરંતુ વાત કંઈક એવી છે કે એમએલએ ગોપાલ ઇટાલિયા દ્વારા અનાજ મુદ્દેની રજૂઆત કરવામાં આવી હતી કે અનાજ માફિયાઓ કેટલુંક અનાજ ખાઈ રહ્યા છે એવું એમને લાગી રહ્યું હતું. ગરીબોના પેટનું અનાજ લઈ રહ્યા છે. ત્યારે એમણે પોલીસ સ્ટેશનની બહાર જે છે રજૂઆત કરવા માટે ગયા પોલીસ સ્ટેશનમાં, પરંતુ કેસ ન લેવામાં આવ્યો. શું હતી હકીકત જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, સૌથી પહેલાં અમે તમને વાત કરી દઈએ કે આમ આદમી પાર્ટીના આ દિગ્ગજ ધારાસભ્ય વિસાવદરમાં જ્યાં જુઓ ત્યાં એમને ડંકાઓ વાગી રહ્યા છે. ક્યાંક જુઓ તો ડાયરામાં જય ગોપાલના નારાઓ લાગી રહ્યા હોય, તો ક્યાંક અલગ અલગ ગામડાઓમાં જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યાં ત્યાં એમનું સન્માન કરવામાં આવે છે, ત્યાં એમને આવકારવામાં આવે છે. લોકોના પ્રશ્નો સાંભળવાનું કામ જ્યારે ચાલુ હોય છે ત્યારે એને જાણ થાય છે કે વિસાવદરમાં અનાજનું કેટલુંક ચોરી થાય છે, અનાજ ચોરી થાય છે અને આ અનાજ જે છે અનાજ માફિયાઓ પાસે જાય છે. એ મુદ્દે એમને એવું લાગતા તેઓ રજૂઆત કરવા માટે જાય છે. આખરે લોકો જે છે એમનું સમર્થન ખૂબ વધારે હતું. ખેડૂતોના નેતા જે છે ગોપાલ ઇટાલિયા બની રહ્યા છે અને દિવસે ને દિવસે એમની લોકચાહના વધી રહી છે. એવા સમયે તેઓ અધિકારીની ઓફિસમાં રજૂઆત કરવા માટે જાય છે અને ત્યાં એક દાદા જે છે, વડીલ જે છે, એમની સાથે એમને બનેલી ઘટના એ સાંભળીને પણ એવો વડીલ રડી પડે છે. પરંતુ ગોપાલ ઇટાલિયાને ખાતરી આપે છે કે રડવાની કોઈ જરૂર નથી, આપણે કાયદાકીય રીતે લડીશું અને અનાજ માફિયાઓને ઘર ભેગા કરીશું. પરંતુ આ વાત ત્યારે ક્ષમી નહીં, પરંતુ હવે આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી. એમને એફઆઈઆર લખાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એવું કહેવામાં આવે કે એફઆઈઆર લેવામાં ન આવતી હોવાના સમાચાર સામે આવ્યા અને ગોપાલ ઇટાલિયા જે છે પોલીસ સ્ટેશનની બહાર લોકોની જનમેદની સાથે બેસેલા જોવા મળે છે. અનેક વિડીયોઝ અને અનેક ફોટોઝ જ્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલા જોઈ શકાય છે. ત્યાં જ ગોપાલ ઇટાલિયા સૂઈ ગયા હોય એવી પણ વાત હતી. લોકોના સમર્થન વચ્ચે ગોપાલ ઇટાલિયા એવું રજૂઆત કરી રહ્યા છે કે ગરીબના પેટનું અનાજ, ખેડૂતોનું અનાજ એઓ લઈ જાય છે. એમને ઈશ્વર તો માફ નહીં કરે, પરંતુ આપણે એમને માફ ન કરવા જોઈએ, આપણે કાર્યવાહી ચલાવવી જોઈએ. બસ આવું જ વિચારીને ખેડૂતોના આ નેતા નીકળી જાય છે અને અલગ અલગ મુદ્દે હવે રજૂઆત કરતા જોવા મળે છે. ત્યારે આ ચૂંટણીનો માહોલ જ્યારથી શાંત થયો છે અને ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી લઈને સોશિયલ મીડિયા પર છવાયેલા જોવા મળે છે. ત્યારે આ વિસાવદરના અનાજની જે કાંઈ પણ વાતો છે એમની વિશેનું આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. તમને શું લાગે છે, શું છે હકીકત, નીચે કમેન્ટ કરજો. અને જો દોસ્તો તમને માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.